નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર મેં કહ્યું હતું કે નિદાન કસોટી આર્ટ્સમાં ભૂગોળ વિષયને લેવામાં આવનાર છે. જે 10 અને 12 જુલાઈએ તમને પ્રશ્નપત્ર આપવામાં આવશે, જે તમારે લખી અને શાળામાં જમા કરાવવાનો રહેશે. એનો અભ્યાસક્રમ ધોરણ 11 આધારિત હશે. જ્યારે પ્રશ્નપત્ર મળે ત્યારે એને શાંતિથી વાંચી વિચારી જોયા વગર લખવાનો આગ્રહ રાખજો. હવે ધોરણ 12 ની વાત કરીએ. પ્રકરણ નંબર 2 માં આપણે છેલ્લે ભારતનું વસ્તીનું વંશીય માળખું, જે 6 બાબતો પર રોકાયેલું છે, એ વિશેની ચર્ચાઓ પૂર્ણ કરી હતી. હવે આજે આપણે એક નવો ટોપિક જોઈએ, ભાષાકીય માળખું. તો ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ રહેલો છે. આપણે જાણીએ કે ભાવ, આપણી જે ભાષા બોલીએ એની અંદર કયો ભાવ છે, એ ભાવ પરથી આજે આપણા દેશની છબી છતી થાય છે. ઈસવીસન 1961 ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ ભારતમાં 1652 ભાષાઓ માતૃ સ્વરૂપે નોંધાઈ હતી. 1961 માં જ્યારે વસ્તી ગણતરી કરી ત્યારે માતૃભાષાઓની સંખ્યા 1652 નોંધાય. હવે 12 ગવે બોલી બદલાય. આ માતૃભાષા છે, જેમાંથી 23 ભાષાઓ મુખ્યત્વે બોલાય છે. હવે 1652 માંથી 23 ભાષાઓ આઈએમપી છે, એવું કહીએ તો ચાલે. એમાંય 23 ભાષાઓ જે છે, એમાં 22 ભાષાઓને રાજ્ય માન્ય ભાષાઓની યાદીમાં સમાવે. એટલે 22 ભાષાઓને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળેલો છે. એક ભાષાને મળ્યો નથી, અને એ જે ભાષા છે નથી મળ્યો તે ઇંગ્લિશ, અંગ્રેજી. કારણ કે અંગ્રેજી ભાષા એ આપણી માતૃભાષામાં ગણતરી નથી, કારણ કે આયાતી ભાષા છે. અંગ્રેજો આવ્યા હતા અને એમણે શરૂઆત કરી, અને ધીરે ધીરે આજે જોઈ રહ્યા છીએ કે અંગ્રેજીનું મહત્વ કેટલું વધતું જાય. ઇંગ્લિશ ન આવડે તો નિરક્ષર ગણાય એવી પરિસ્થિતિ આવી રહી છે. એટલે 22 ભાષાઓને રાજ્ય ભાષા તરીકેની યાદીમાં સમાવેશ કર્યો. અંગ્રેજી ભાષા છે એને આમાં દરજ્જો આપ્યો નહીં. ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ? હિન્દી. આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો કે હિન્દી. અને હિન્દી ભાષા બોલનાર લોકોની સંખ્યા છે સૌથી વધારે, કારણ કે આપણી રાષ્ટ્રીય ભાષા છે. ગુજરાતી ભાષા, જે આપણે ગુજરાતની માતૃભાષા કહીએ, એના બોલનાર લોકોની જે ટકાવારી છે 4.48 છે. અને ભારત દેશમાં ગુજરાતી ભાષા બોલનારનો ક્રમ છે એ 7મો ક્રમ આવે છે. પહેલા નંબરે હિન્દી, બીજા નંબરે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને 7મો નંબર ગુજરાતી ભાષા. 2001 મુજબ ભારતમાં બોલાતી જે વિવિધ ભાષાઓ છે એ થકી આપણને એકતાનો સંદેશ મળે છે. અને આપણે કે ભારત દેશમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. વિવિધતામાં એકતા, ભલે જુદું જુદું હોય પણ આપણે એક થઈને રહીએ છીએ.
કારણ કે આપણે પછી જોઈએ ધર્મનું આવે છે. એક બોલીને આધારે આજે તમે જો મોટા ભાગે એક ભાષા બોલનાર લોકો એક સાથે રહેવાનું પસંદ કરતા હોય છે. એવું એક ઉદાહરણ કે એક સોસાયટી હોય, એક ગુજરાતી ભાષા બોલે, એક ઇંગ્લિશ બોલે, એક મરાઠી બોલે, એક તેલુગુ બોલે, તો મુશ્કેલી કેવી આવે? પણ નહીં. એ રીતે પણ ભારતમાં લોકો વસવાટ કે જેને ઉત્તમ ઉદાહરણ આપું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જોડે બધી જુદી જુદી ભાષા બોલનાર, જુદા જુદા ધર્મ પાળનાર લોકો એ સોસાયટી અંદર વસે છે ને આખી સિરિયલ ચાલી રહી છે. કોઈ પણ મુશ્કેલી આખી ગોકુલધામ સોસાયટી એક સાથે હોય છે. એના ઉપરથી આપણે ભાષા હોય, ધર્મ હોય તો એક સાથે રહેવું જોઈએ. હવે આગળ જોઈએ તો વિશ્વમાં જે બોલાતી ભાષાઓ છે, જેમ ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષા કઈ છે? હિન્દી. તો વિશ્વમાં જે ભાષાઓ બોલાય એમાં પહેલી ભાષા છે ચાઇનીઝ. એટલે વિશ્વમાં બોલાતી ભાષાઓમાં ચાઇનીઝ મેન્ડોરિન આ ભાષા છે એ પ્રથમ નંબરે બોલાય છે. બીજા નંબરે અંગ્રેજી ભાષા, ત્રીજા નંબરે સ્પેનિશ, ચોથા નંબરે અરબી, પાંચમા નંબરે હિન્દી અને છઠ્ઠા ક્રમે બંગાળી ભાષા બોલાય. એટલે આપણે 6 ક્રમ, તમારે એક કામ કરો, ચોપડીની અંદર 1 2 3 4 5 6 નંબર મારી દેવાના અને એની સામે લખવાનો 1 નંબર તો ચાઇનીઝ મેન્ડોરિન, 2 નંબર પર અંગ્રેજી, 3 નંબર પર સ્પેનિશ, 4 નંબર પર અરબી, 5 નંબર પર હિન્દી અને 6 નંબર પર બંગાળી. આ રીતે વિશ્વની 6 ભાષાઓ બોલનાર ક્રમ મુજબ આપણે યાદ રાખવાની રહેશે. એટલે આ રીતે ભારતનું ભાષાકીય માળખું ગોઠવાયેલું છે. આગળનો મુદ્દો જોઈએ, ભારતનું ધાર્મિક માળખું. આપણે જાણીએ કે ધર્મ એ માનવ વસ્તીની મહત્વની લાક્ષણિકતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એક પ્રશ્ન નીકળે કે માનવ વસ્તીની મહત્વની લાક્ષણિકતા કઈ છે? જે ગયા વર્ષે મેં પૂછ્યો તો એકમ કસોટીની અંદર, તો ધર્મ આવે. ધર્મ એ માનવ વસ્તીની મહત્વની લાક્ષણિકતા ગણાય. કેમ? એના લક્ષણોથી ઓળખાય છે. આજે હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી હોય, શીખ હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે અન્ય કોઈ ધર્મ હોય, એ દરેક ધર્મને એક આગવી લાક્ષણિકતા હોય જે દરેક ધર્મો આપણે જાણીએ છીએ. એમાંય ધાર્મિક આસ્થાની સમગ્ર માનવ જીવન ઉપર ઘેરી અસર જોવા મળે. આપણે જાણીએ કે ધર્મમાં લોકો એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે અને એની આસ્થા એટલી બધી છે કે આખા ભારતની અંદર ધર્મ એક આગવી લાક્ષણિકતા ઊભી કરી છે. એમાં આ ભારતની ભૂમિ એ તો દેવોની ભૂમિ કહેવાય કે હજારો કરોડો દેવી દેવતાઓ આ ભારતની ભૂમિમાં વસવાટ કરે છે. અને એમાં આપણે કદાચ કરોડો દેવી દેવતાઓની વચ્ચે આપણે ઉછર્યા છીએ અને એમાં આ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આ યુગની અંદર ધર્મની આસ્થા દિવસે દિવસે ઘટતી જાય. નો ડાઉટ ઘટવા પાછળ પણ કારણ જવાબદાર છે કે ઢોંગી દુતારાઓ ભુવાઓ થતા જાય અને એમાંય વહેમ અંધશ્રદ્ધા જ્યારે નાખતા જાય ત્યારે ધર્મો પર એની અસર પડતી હોય છે. છતાંય ભારતની ભૂમિમાં 4 ધર્મોની જન્મદાત્રી છે. અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય કે ભારતની જે ભૂમિ છે એ કયા 4 ધર્મોની જન્મદાત્રી છે? નંબર 1 હિન્દુ, 2 બૌદ્ધ, 3 જૈન અને 4 શીખ.
આ ચાર ધર્મોનું ઉદ્ભવ સ્થાન, જન્મદાતા એટલે ઉદ્ભવ સ્થાન, એ ભારતમાં થયું હોવાનું મનાય છે. આપણા મુખ્ય 6 ધર્મો છે. મુખ્ય 6 ધર્મો છે. એમાં 4 ધર્મોનું ઉદ્ભવ સ્થાન ભારત છે. 2 ધર્મો કયા નથી, તો ઇસ્લામ અને ખ્રિસ્તી બંને આયાતી ધર્મ કહેવાય. કયા 2 ધર્મ? ઇસ્લામ અને ખ્રિસ્તી. એટલે પ્રશ્ન તમારે યાદ રાખવાના 2 રીત. નંબર 1, ભારતના મુખ્ય ધર્મો જણાવો. તો આપણે ધર્મો કેટલા લખવાના? 6. હિન્દુ 1, 2 ઇસ્લામ, 3 ખ્રિસ્તી, 4 શીખ, 5 બૌદ્ધ અને 6 જૈન. અને 7મો તમારે લખવો હોય તો અન્ય ધર્મ. બધા એમાં આવી જાય. એમાં 4 ધર્મ ભારતમાં, હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ. 2 કાઢી નાખો, ઇસ્લામ અને ખ્રિસ્તી. આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. ઝરોસ્ટ્રીટ અને યહૂદી ધર્મ પાળનારી પ્રજા એકદમ ભારતમાં ઓછી છે. છતાંય આપણે ચોપડીના કોષ્ટક અનુસાર 2011 ની જે વસ્તી ગણતરી કરવામાં આવી, એમાં ભારતમાં ધર્મ પાળતા લોકોનું પ્રમાણ આપવામાં આવ્યું છે. તો હિન્દુ ધર્મ પાળનારી પ્રજા ભારતમાં 79.80% છે. એ જ રીતે ઇસ્લામ ધર્મ પાળનારી પ્રજા, ભારતની વાત કરું પછી ગુજરાતમાં, તો 14.23% ઇસ્લામ ધર્મ પાળે છે, 2.30% ખ્રિસ્તી ધર્મ પાળે છે, 1.72% શીખ ધર્મ પાળે છે, 0.70% બૌદ્ધ ધર્મ, 0.37% જૈન ધર્મ અને અન્ય 0.86. એટલે આ અનુસાર આપણે જોઈએ તો ભારતમાં સૌથી વધારે હિન્દુ ધર્મ પાળનારી પ્રજા હોય. એટલે તો ભારતનું પહેલું નામ હતું હિન્દુસ્તાન. એના ઉપરથી ધીરે ધીરે ઇન્ડિયા થયું અને ઇન્ડિયા અને ગુજરાતી કરીએ તો ભારત. અને ભારત એ તો સંસ્કૃતિઓમાં ભણાયેલો સંસ્કૃતિઓનો દેશ કહેવાય છે. એટલે તો અનેક વિદ્વાનો કહી ગયા કે ભારત એ સંસ્કૃતિઓનું સંગમ તીર્થ છે. ભારત એ અનેક સંસ્કૃતિઓનું સંગમ તીર્થ છે. જેમ દૂધમાં સાકર ભરી જાય એમ અન્ય દેશોમાંથી આવેલા લોકો પણ ભારતમાં ભળી ગયા. જેમ કે ફ્રેન્ચો, અંગ્રેજો, વલંદાઓ, ડચ, આ બધા ભારતમાં આવી અને ભળી ગયા અને પોતાનો પાયા નાખી. અને આપણે જોયું આઝાદી પહેલા અંગ્રેજોનું જે શાસન હતું, એ શાસન થવા પાછળ આ કારણ જવાબદાર કે ભારતમાં તો ક્યાંક અતિથિ દેવો ભવ, આ સંસ્કૃતિથી ચાલતા હતા અને અતિથિ ઘરમાલિક બની ગયા, એવું ભૂતકાળ દર્શાવે છે. હવે જોઈએ ભારતમાં પાળતા ધર્મોનું પ્રમાણ ગુજરાતમાં. તો ગુજરાતમાં 88.57% લોકો હિન્દુ ધર્મ પાળે છે, 9.67% લોકો ઇસ્લામ ધર્મ પાળે છે, 0.52% લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે, 0.10% શીખ ધર્મ પાળે છે, 0.05% લોકો બૌદ્ધ ધર્મ પાળે છે, 0.96% લોકો જૈન ધર્મ પાળે છે અને 0.03% લોકો અન્ય ધર્મ પાળે છે. આમ ભારતનું ધાર્મિક માળખું વહેંચાયેલું છે. એના આધારે ભારત એ ધર્મની માનવ સંસ્કૃતિની મહત્વની લાક્ષણિકતા ગણવામાં આવે. એટલે આજે આપણે 2 ટોપિક જોયા, ભારતનું ભાષાકીય માળખું અને ભારતનું ધાર્મિક માળખાની ચર્ચાઓ કરી. હવે આગળનો ટોપિક જોઈશું માનવ વિકાસ.